સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલી આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। આ સાથે જ આ મામલે પોલીસે તાત્કાલિક પગલાં લઈને હુમલો કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલની બાજુમાં પંઢરપુરી ચાની કીટલી ઉપર સિગારેટ લેવા બાબતે બે ઈસમોએ બોલાચાલી કરી ચાની કીટલીવાળા સાથે ઝઘડો કર્યો હતો। ત્યારબાદ દુકાનદાર સાથે બોલાચાલીથી ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો। બંને ઈસમોએ પહેલા માર માર્યો હતો, ત્યારબાદ લોખંડનો સળિયો લઈને તૂટી પડ્યા હતા, જેથી દુકાનદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ચાની દુકાનમાં થયેલી મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ સાથે ડિંડોલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। ડિંડોલી પોલીસે એક આરોપી અજય ઉર્ફે અજ્જુ રવિ દેવરેને પકડી પાડ્યો છે, જ્યારે બીજા આરોપીને પકડવાની કામગીરી ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રોજબરોજ આવી ઘટનાઓ સામે આવતી રહે છે। ડિંડોલી, લિંબાયત અને પાંડેસરામાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે।